વડલ રામમંડળ તરફથી આમંત્રણ ટૂંક સમયની અંદર તેની શરૂઆત થાય ગણપતિ દાદાની સ્તુતિ કરી ત્યારબાદ આખ્યાનની શરૂઆત કરીએ ચાંદને જોઈ
बोलिए रामदेव महाराज खोड़ियार मात की पाठी जी महाराज हनुमान जी महाराज
બોલીએ રામદેવ મહારાજની જય ભાતીજી મહારાજની જય ખોડિયાર માતની જય.
હા મહારાજ મને બોલાવવાનું કારણ અરે હા પ્રધાનજી, તમને રાજમાં બોલાવવાનું એક જ કારણ છે. ઘણા સમયથી આપણે નગરમાં ફરવા નથી ગયા, તો હાલ નગર ચર્ચા કરવા જાય. ભલે મહારાજ. અરે પ્રધાનજી, પેલા ખેડૂત ભાઈ કોઈ સારા કામે જતો એવું લાગે છે. આપણને જોઈને અવળું ફરીને કેમ ઉભા, જરા ખાતરી કરો. ભલે મહારાજ. અરે હા ખેડૂત. અરે આ પ્રધાનજી, આપના મહારાજ. અરે પ્રધાનજી, અમે તમારા મહારાજો વસ્તુ ઘેરે ભૂલાય છે. એવી કેવી વસ્તુ તમે ઘેર બોલ્યા? એ બંડી બિયાને ઘેર ભૂલ્યા ઓલા પ્રધાન, બંડી બિયાને ઘેર ભૂલ્યા રે. આ ખેડૂત પાસે બધી વસ્તુ અરે હા પ્રધાનજી, ખેડૂત બેટાએ બધી વસ્તુ હોવા છતાં જો જૂઠું બોલતા હોય તો તેમને શંકર ભગવાનના સોગંદ દેવને સત્ય બોલાવો. અરે આ ખેડૂત, તમે સત્ય ને કહો તો તમને શંકર ભગવાન. અરે આ પ્રધાનજી, જો અમે સત્ય કહીશું તો આપણા મહારાજાને એ નહીં સડે ને. પૂછી લો. અરે હા ખેડૂત ભાઈઓ, જે પણ કોઈ વાત હોય તમારા મનમાં એ મને હાલ જલ્દી બતાવો. મને કોઈ જાતની રીસ નહીં ચડે. અરે આ મહારાજા, અમે જતા હતા અમારે ખેતરમાં વાવણી કરવા, અમને તમને જોતા અમે આવડું ફરી ગયા. અરે ખેડૂત ભાઈઓ, પણ કેમ અવળું ફરેલ તમે ઉભા રહી ગયા? અરે આ મહારાજા, તમે પેટના વાંજ્યા છો એ માટે અમને આવડું ફરીને ઉભા રહી ગયા. અરે હા ખેડૂત ભાઈઓ, તમારી કાંઈક ભૂલ થતી એવું મને લાગે છે. મારે લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી મારી આંગણાની માહિપા રમી રહી હોય તો કેવી રીતે પેટનો વાંજો કેવાવ? નહીં મહારાજા, દીકરી તો એક પારકાગઢની ઠાપણ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. જો ગાડો ગુગડો લુગડો પુત્ર હોય તો રાજ ચલાવે, નકર આ રાજની એકથી દાળા દેવાય મહારાજા. અરે હા ખેડૂત ભાઈઓ, તમારી વાત કેવી મને સત્ય લાગે છે. તો આજે તમને સારા શુકર ન થયા હોય તો કાલે સૂર્ય ઉગતા સારો શુકર લઈને તમે ખેતરમાં વાવણી કરવા જાજો. અરે મહારાજા, અરે પ્રધાનજી, અરે હા મહારાજ. આટલું ચાલ્યા તો આટલું જાણવા મળ્યું, થોડુંક આગળ જ આવી. ભલે મહારાજ. કાલિયા ગોરી માતા
એ તમે આઈ છો તા ગાયુમાં કોણ જ્યું હે એટલે ઈ દો તને કહું હે? બચી ઘરે બાંધી છે ગગલો ક્યાં હે હા મેં તમને બીને ગાયુમાં નતો મોકલ્યા મેં કીધું મારે મારે થોડું કામ છે મારે કામ આવી ગયું હતું મેં તો ગગલો જઈશી આપણે બી આયા તો ઈ ક્યાં ગાયું નથી ગયો નથી ગયો તને પૂછું હું તમને પૂછું એટલે મને- એલા ગગન એમ નો આવે નહીં આવે એ આવતો હોય છે તને તારા રૂપા કાકા બોલાવે ગગલાયા એટલે આમાં તું તાર છોકરાને ઓળખે હે હે આમ જો એક ને બોલાયા ને ચાર આયા કાતો જો હમણાં દાંત કાઢી બહેલા આ ગોરાઈજી નાક છે નકર ચારક ના બહુ પાય નહીં વ્યુ જવાનું કોણ છે ગગલાજી સમજો એટલે અમારા ભાઈબંધ હે બધા ભાઈબંધ આ તો વિદેશમાં જ એવું લાગે તો ક્યાં ગયો ભાઈબંધ લઈને રમતો તો આમ તે આ તમે બે આપણે તમે બધા આય છે તો ગાયું કોણ લઈને ગયું એટલે તમે હવે લઈને તો આયલા જ હતા તા તો મેં તમને જ કીધું ગાયું જાજે એમ ગાયું તો શક્તિ છે તો કઈ પણ તું આ બધા હારે રખડો નું શું કરેલા ભાઈ ક્યાં ને ગઈ એટલે શરતી છે એટલે લો એટલે શરતી છે એટલે શરતી છે એમ પડખે ઉભો ઠોઈક ને એટલે તું તો આડો ઓલા ક્યાં નો ઠોઈક એ, માઠો એમ કરું ભાઈ મગા ગાયુંમાં જા, બધી ગાયું ઘરે બાંધી છે કે એને શરતી તો શું કરશો જા હું કરતો છું ના ગાયું સારો તો જાય છે નહીં કાં વળી કહું એમાંય કહું હવે ભાઈ કહી દે ને કહી દે જે કેવું કાકા હોય વાંડા ખબર છે તમને હા મારા કાકા વાંડા છે એમાં ધારે હું તને ખોટું લાગી ગયું એમાં? હા ખોટું લાગ્યું. સારું લો હવે જાઓ હવે જા. ના ના એ વાત એલા ઈ લીધી મને ખોટું નથી લાગતું તમ તાર મારા કાકા વાંડા હે ને એમ ગળે હું નો રહું ને એટલે નહીં જાતો ભાઈ કઈ સમજણ પડી તને મને ખબર પડી ગઈ હવે જા ગાયુંમાં ના એટલે વાત તમે સાંભળો જ ખરા પેલા ઓ નાણું તેડ્યો પૈસી જાય લે ભોય પડી ને હજી વરસાદી નથી થયો કે હારો બધા એમાં વરસાદ ની હોય જોઈ હા પડે. લે વરસાદનું આ તાર ભાઈબંધ બધા આના ભેડિયા હે એમના હા એલા આના હે બે એલા, છોકરા હે તારા આના તેડ્યા હે? પાંચ છે તું ભલામણ આવતો નહીં હો વારો ફરતી કોઈ દી ઘેરે એટલે તારા આના તેડિયા હે હું વાંઢો છું તું નું તારા આના આવતો તેડિયા હે હું વાંઢો છું લે ભોય, તો તારે ક્યાં આના તેડીને જવું હે એલા હારું હાલ દિવાળીએ તેડી આપું જા ના ના અત્યારે જવું હોય કયો આપણે તું ઓલું વાડી આપણે બે ગાયું સાથે ગીત નથી ગાતો એકલો એકલો હા. તાર કાકા ના સંભળે છે જાય તો આપા ને આપા આપા કાકા તું કા હા
આવલાય તો હાલો તાર. સંભળાય દે ને હા. હું આ વિકર ઉભો સાંભળું હો હરખું કઈ ગયે અરે આમ હો કેટલે દી આમ તું 3 ટાઈમમાં કેટલે દી ટાટા રોટલા ખાય એક બે દાન ખાય પેલું ટીમમાં ટાટા જ હોય ને એલા તેમ ટાટા ખાવ હો કે ગરમ ટાટા તારો આગો જાતો મારે આવે રહો ને એલા એ તને ટાટા રોટલા મળે ગરમ ગરમ આ જો એને હા શું કીધું તને ટાટા મળે ગરમ ગરમ આ જો ભણવા ઓય જતા ભાઈ હોય ને લઈ આવજે હવે ટાટા ખાવા આપે હે ને તને હવે તારે ઘેર જ જાવું અહીંથી બધાય નિચાળે જાય એવું હે આપણે ભણવામાં ધ્યાન નથી દીધું ખબર છે એટલે સારું તોય જો એ ગરમ ખાય હે ને હું ટાટા નથી ખાતો અંજા આ ગગા તું આ બધાને હે ને લઈને જા અમે બે ભઈલા આણા ધેડવા જઈ હાસુ ને હાસુ બધા ગાયો છોડીને આમ જતો રહો દોડવા જ નહીં દોડવા જ નહીં. વગડામાં આવીને છાયરીસ બેઠો બેઠો ઓલો ખારો હતો ને આમ હા ઇનપા આવો બેઠો ઇનપા આ વાઈટ છે. છે તમતાર આવો હો પણ વાઈટ લઈને બેસી તો જાય છે કોણ કોણ એટલે યા સારતો સારતો એ રસ્તે આમ જોતો રહે આવે હે કે નહીં આ તો જા બસ જાય છે હો કા પેલા જઈશું ને હવે જવું જ પડશે ને હવે કેમ પા હાલશું છોકરો પડે એમ પર હે? આમથી આવીએ આમ તો પેલા આજમાં રાજા હામાં મળશે હુકમને આવી પેલા આ તો હુકમ નહીં હમો મેં હવડા ફેન ઉપર હમણાં જતા રહી ગયા અરે પ્રધાનજી અરે હા મહારાજ પેલા રાયકા ભાઈઓ
કોઈ સારા કામે જતો એવું મને લાગે છે. આપણને જોઈને એવડો ફરીને કેમ બા જરા ખાતરી કરો. ભલે મહારાજ. અરે આ રાયકા ભાઈ એટલે પેલા આપણને હાક રહે હે આપના મહારાજને જોઈને આવડો ફરીને કેમ ઉભા? એટલે પેલા આપણે વસ્તુ ઘેરે ભૂલ્યા હતા ને હે અમે અમારી વસ્તુ ઘેરે ભૂલે એ કેવો વસ્તુ તમે ઘેર એટલે પેલા કહી દેતા બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, રાયકા ભાઈ ભાઈ બધી વસ્તુ છતાં જૂઠું બોલતા હોય તો તેમને ઠાકર ભગવાનના સોગંદ દ્યો ને સત્ય બોલાવો. ભલે મહારાજ. અરે આ રાયકા ભાઈ હા પ્રધાન. તમે સત્ય નહીં કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. અરે પ્રધાનજી, જો મેં સત્ય કહીશું તો આપણા મહારાજાને રીત તો નહીં સડે ને પૂછતા હોય. અરે હા રાયકા ભાઈ, તમારા મનમાં જે પણ કોઈ વાત હોય મને જલ્દી બતાવો. મને કોઈ જાતની રીસ નહીં સડે. હાલો. અરે મહારાજા, અમે તો મારા ગગલાના હોના દેડવા જોતા હતા મહારાજા. અમે તમારા સુગમ થયા. અરે મહારાજ, આપ તો પેટના વાંજ્યા છો અને કદાચ જો અમે આ વાંજ્યાના સૂતને લઈ અમારા ગગલાના હોના દેડવા જીવીને તો મારો ગગલો હાથ બહુ વાંજ્યો રે, એટલા માટે અમે ઓલું ફરીને ઉભા હતા. અરે હા રાયકા ભાઈઓ, તમારી કાંઈક ભૂલ થતી એવું મને લાગે છે. મારે લાચા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી મારા આંગણાની મહેલ પારે રહી હોય હું કેવી રીતે પેટલો વાંધ્યો કેવો રાયકા ભાઈ? અરે મહારાજા, આપણા રાયકાની વાત સમજ્યા. રાયકા કહે ને મહારાજા, હે એવા ઘોઘરાણ ગઢના
અરે હા રાયકા ભાઈઓ, તમારી વાત કે મને સત્ય લાગે છે. તો આજે તમને સારા સુકન નો થયા હોય તો કાલે સવારે તમે સારા સુકન લઈને તમારા ગગાનું હોનું આણું તેડવા જાજો. અરે પ્રધાનજી, અરે હા મહારાજ. આટલો ચાલ્યા તો આટલું જાણવા મળ્યું તો ચાલો રાણીવાસ તરફ જાય. ભલે મહારાજ.
સતી જે નગરીના લોકો સતી મારા નામની માળા જપતા હતા સતી આજ એ નગરીના લોકો સતી મને મેણા બોલે છે કે પોકણગઢના આદમા રાજા પેટના વાંઝ્યા છે સતી. હા સ્વામિનાથ, હું તમને બે શબ્દો કહું, તમે સાંભળો. આપણે કઈ રીતે વાંચ્યા કહેવાય. Oh
સગુણ આ દીકરી તો ત્રણ દીકરી તો આપણે કઈ રીતે બાંધ્યા કહેવાય. અરે સતી, સતી દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય સતી. આજે પરણાવો ને તો કાલે સવારે ઈ પોતપોતાના સાસરે ચાલી જાય સતી. જો લોલો લંગડો કે પુત્ર હોય ને મારે સતી તો સતી એક દિન સમયે આ ગાદી સંભાળે ને કે એક દિન સમયે આ ગાદીને તાળા દેવા જાય સતી. હા સ્વામિનાથ, તમારી કેવી વાત સત્ય છે. હા સતી, સતી મને વનમાં જવાની રજા આપો, મારે મારું કાયાનું કલ્યાણ કરી નાખું સતી. વનમાં જવું તો મારી કોઈ ના નથી, પણ અત્યારે આપણી દીકરી સગુણા અમર લાયક થયા છે. લગ્ન કરતા રહો તો મારે કોઈ જાતની ચિંતા ન રહે. અરે ભલે સખી. અરે પ્રધાનજી, અરે હા મહારાજ, હાલ રાજમાંથી ગોળ દાદાને બોલાવો. ભલે મહારાજ. એક 200 રૂપિયા રંબરોથી આવે છે. બોલો રામ પીરની રાય.
પોપટ ભજનાયા મારે સાંડો લાગે અરે મારા તને પ્રણામ ગોળદેવ ના મહારાજ અરે ગોરદેવ પ્રણામ અરે મહારાજ મને શા માટે અરે હા ગોરદેવ તમને રાજમાં બોલાવવાનું એક જ કારણ છે કે સગણા ઉંમર લાયક થઈ ગયા છે તમારે એનો બેસાડો જોવા જવાનું છે હા મહારાજ અરે હા ગોરદેવ જાતા જાતા એક વાત તમે મારી સાંભળતા જાઓ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢમાં નો જાતા પિંગલગઢના પઢિયા રાજા સાથે મારે 20 વર્ષના વેર ચાલ્યા છે આટલું ખાલી ધ્યાન રાખજો અરે મહારાજા મારી પણ વાત યાદ રાખજો કે જ્યાં શ્રીફળ હું શીખાઈ જાઉં તમારે માન્ય રાખવું પડે એ ભલે ગોરદેવ એ આજે ફોકણ ગઠ્ઠી ગોરા દેવા ચાલિયા રે પદે ફોકણ ગઠ્ઠી ગોરા દેવા આલિયા રે એવા 50 રૂપિયા રાજુભાઈ બાબુભાઈ નૈયા તરફથી આવે બલરામ પીરની
કે પ્રધાન વિનાની સભા કરી લાગે સોનારાજ ને દરબાર યાદ પ્રધાન વિના સભા સુની રે લાગે આજે રાજાને બોલાવે પ્રધાન આવજો દે રાજ ને દરબાર યાદ રાજા રે બોલાવે પ્રધાન આવજો રાજા ના બોલાયા પોતાના વિયા રે આયા રાજ ને દરબારે આયા રાજ ને દરબારે આજે રાજા ના બોલાયા પોતાના વિયા રે અરે મહારાજા અત્યારે મને બોલાવવું તારું પ્રધાનજી જી મહારાજા દે તપાસ કરો ચકલું ફરક ન પડે અરે પ્રધાન કોનો પડિયા રાજાનો તકલું પણ ન ફરકે આજે પોકણ ગઠી ઘોડા દેવાયા આવ્યા રે આયા પિંગલગઢ માતા આયા પિંગલગઢ માતા પોકણ ગઠી ઘોડા દેવાયા આવ્યા રે આજે જે કોક ઊભું છે તો લાવીને પૂછી લો આ પટિયા રાજાનું જ રાજ છે ને એ ભગવાન એ જુવાન બોલો સંભળાય તો છે ને હા સંભળાય છે જેવું આ કયું નગરી છે હા તમે ચિંતા જાવ અમારે જવું છે પિંગલગઢ આ પિંગલગઢ જ છે એમ હા બરોબર તમે અમે રાજના પ્રધાન છીએ રાજના પ્રધાન છો તમને આવડી રીતના રાખ્યા છે તો કેવી રીતે રાખ્યા હરખો જવાબ દેતા નથી આવડતું તમે કીધું એવું એમ કીધું અમે ગોળ દાદા છીએ શું લેવાય કોકણગઢ થી આવ્યા છીએ બેંક સગુણા ને શ્રીફળ લઈ તે જે લઈ દો આપણે બાકી જ છે અરે અમારે તમારા મહારાજાને મળવું ના અહીંયા હું મરી જાઉં અરે મળવું છે એમ મળવા થોડાક આયા હોય એમ ગોળ દેવ છે એમ થોડાક મળી ઘેરે ન મળી મુલાકાત કેવી હા મુલાકાત પૂછતો મતલબ મહારાજા હોતા હોય છે એવું છે હા તો પણ હું પૂછી આવું નહીં હાલે તો તમે જાઓ ખબર પડે તમને તો ધરતી મતલબ જુદા ન કીધું આવું છે એવું છે તો થોડુંક પૂછી લો અરે મહારાજા આપણને કોઈ ભૂજ્યું મળવા માંગે છે અરે પ્રધાનજી એમને અંદર આવો ખબર દાદા બોલાવો અરે મહારાજાને પ્રણામ કયા દેશ આવો અરે મહારાજ આવું છે તો કોકણગઢ થી બેન સગુણાનું શ્રીફળ લઈ અરે બુદેવ મારા જોડે સાથે 20 વર્ષથી ના ચાલે તો મારા પુત્ર પ્રતાપનો સંગ્રહ કઈ રીતે વ્યવહાર કરું એટલે આ ભલામણ ક્યાં મેં લપકી લીધી જો ખોટું બોલ્યો અરે ભૂદેવ અરે મહારાજા થોડોક શાંત પડો તો હું આવું મારો હા આવી ગયો પણ અહીંયા તેજ ઉપર આવીને વાત કરો તારે ખબર પડે ને જોડું થઈ ગયું ભાઈ પ્રધાનજી મેં તમને ના પડે ધીમે ધીમે વાત કરજો તમારા મહારાજા આકડા પાણી હશે રાજા છે હે ને તમારા રાજની અંદર બોલ પછી મોલા ટોકા કરતા હતા ત્યારે કકડાટ કીધો ને એ તો કકડાટ કર્યો આયા તલવાર વળી દે કામ દો હસ્તક ઉતારી ગઢના કાંગરા તો હવે મહારાજાને સમજાઈ દઉં તો ક્યાં વાંધો એમ હા જો હું પૂછી દઉં જાય અરે મહારાજા કા દીકરી લો અને કા દીકરી દો ને તોરા વેરનો નિર્ણય આવે ને તો નો મહારાજા અરે ભૂદેવ તમારી વાત પણ સત્ય છે માટે પ્રધાનજી પ્રતાપસિંહ ને બોલો આજે પ્રધાન બોલાવે પ્રતાપસિંહ આવો જોડે પ્રધાન બોલાવે પ્રતાપસિંહ આવો જોડે આવો તમે રાજ ને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપસિંહ આવો જોડે
અમીરા જે દરબાર જાન બોલાવી પ્રસંગ આવો જોડે આજે પરજાન બોલાવે પ્રસંગ આવ્યા રે જાન બોલાવી પ્રસંગ આવ્યા રે આવ્યા રાજ ને દરબાર પરજાન બોલાવે પ્રસંગ આવ્યા રે અમીરા જે દરબાર જાન બોલાવી પ્રસંગ આવ્યા પ્રતાપ તો છે રેડી ચાલશે હા હા ચાલશે ચાલશે હા હા હવે માતાજીને બોલાવો તો શ્રીફળ લેવાનું હાલો આજ પર દાન બોલાવે રાજમાતા આવજો રે જાન બોલાવી માતાજી આવજો રે અમે આવો તમે મીરા ઓર દાન બોલાવે રાજમાતા આવજો રે વરદાન બોલાવે રાજમાતા યાદ રે જાન બોલાવી માતાજી આવ્યા રે આયા રમેલાને વરદાન બોલાવે રાજમાતા યાદ રે આવ્યા નમકી લાગી જાન બોલાવી માતાજી આવ્યા અરે પ્રધાનજી મને બોલાવવાનું કારણ અરે સ્વામીને મારા વંદન મને ત્યારે બોલાવવાનું કારણ અરે શક્તિ આપણા કોણનું સગુણા સાથે શ્રીફળ તો આપણે સ્વીકારવાનું સોનેરી નાળી ઓર દિલોરી ઓર મારા ये તમે લીલુડા ડાળી લીલો રે માતાજીની ઓર ગુણ માયો ઓર મારા ये તમે લીલુડા ડાળીઓ લીલો રે ये ભગવાન તમે રાજા કુંવર મારા લીલુડા ડાળીઓ લીલો રે સોનેરી નાળી ઓર દિલો કુંવર મારા સોનેરી નાળી લીલો રે ये પિતાજીની ઓર ગુણ માયો કુંવર મારા લીલુડા ડાળીઓ લીલો રે અરે ભૂદેવ મહારાજા સાથે સાથે મુહૂર્ત જોઈ આપો અરે મહારાજા મુહૂર્ત પણ બહુ સારા આવે છે સાહિત્યના સોમવાર તો સાથે સાથે કંકોત્રી લખી આપો માતાજી કંકુતી લઈ હા કેસર
પસંગના વિવારે વરજુમાં વેલા વેલા આવજો. યમર ગીરી ઓર તાપ ભોગના વિવારે વિવામાં વેલા આવો ને. મોર થયા છે ગાય સાત મને સમવાર વરજુમાં વેલા વેલા આવજો. ઉરદયા વ્યાધી કાય સાતમીએ કુંવારી વરદુમાં વેલા આવો ને. કેસર સાથી મારે લખવી કંકોતરી. યેસર સાથી મારે લખવી કંકોતરી. લખવી રાજપડા રૂડધામ ખોડિયાર માને નો તરવા. લખવી રાજપરા રૂડધામી છોડલો મામી લોટો જાય. અમર કે પડતા પસંદના લગ્ન વરજુમાં વેલા વેલા આવજો. યમર ગીરી કરતા ભોગના વિવારી વિવામાં વેલા આવો ને. મોરત યાદ કાયો સાજ મને સમવાર વરજુમાં વેલા વેલા આવજો. ઉરદયા વ્યાધી કાય સાતમીએ કુંવારી વરદુમાં વેલા આવો ને. માંડોડીએ છોલાલ બડી રૂપા તેરી બોલીઓ. માંડોડીએ ભૈયાનારી બોલી કુંવરનો માંડવો રખે. માંડોડીએ ભૈયાનો હોઈરી કુંવરનો માંડવો રખે. શ્રી ગણેશ આવો શ્રી મારા ગણેશ ગુણમાળા. પ્રધાનજી બોલો. લગ્ન લખાઈ ગયા, કંકુતી લખાઈ દઈ, ગણે બેડી દીધા. હવે અમારી દક્ષિણાનું શું છે? જાન લઈને મેં નથી આવવાના. એમ નો હાલે, જરા દક્ષિણા દેવી પડશે. તમે શું લઈને આવ્યા? હે તે શું વાળ બસમાં આવ્યો, બસમાં. ત્યાં તો ખટારો મળ્યો હતો. અત્યારે નો જાય ખટાડ. અરે પડિયા વેલા નામ દીજો ને તમને બે દે. ભાઈ એમ નો હાલે, ત્યાં થોડાક રાધાનું નામ. કોણ સમજી લઈશું એમે અલા, જાણ નો હાલે. હમણાં તમે બધા ક્રોધ કરતા, હવે હગી નહીં જાય. હશે હવે તમે ના સમજી લઈશું. હા, ત્યાં નથી મોદી. લુખી હા, લુખી જ હોય તારે. અમે તો બસમાંથી આયા ને ભાડું 300 રૂપિયા થયા. 300 રૂપિયા. તો અમને તમને 1200 રૂપિયા દઈશું દક્ષિણા. પણ ના જાન લઈને આવી બહુ દાદા દક્ષિણા. ના જઈને ના ન્યા નથી. આયા જય વિદ્યા ન હોય તો હવે જે અમારી શક્તિ એવી ભક્તિ એવું થોડુંક છે. ભલા માણસો બસ નીકળો બીજા ઘર કરો જાઓ. થોડુંક માગી છી લે. આમણે એવું કઈ ન કહેવાય. હાલાને હવે સમજી લઈશું જાનમાં. અમારે મોડું થાય ને કહેજો જાડીની જાન આવશે ભીગલ ગઢવી. ઓ વાંધો નહીં. કઈ અને જાનની વ્યવસ્થા વ્યવસ્થિત કરજો. ફૂલે ફૂલ. હા બસ બસ. ફટાકડા નહીં ફોડો દો. હરે પ્રધાનજી ઘણા સમયથી ગોળદેવ ત્યાં છે એમના કઈ હવાની નિશાની કરી
અરે મહારાજા પ્રણામ મહારાજા. અરે પ્રણામ ગુરુદેવ. અરે મહારાજા પિંગલગઢ શ્રીફળ શીખાઈને આયા. અરે હા ગુરુદેવ, મેં તમને ના પાડી તે દેશ જાજો પરદેશ જાજો પણ છતાં તમે પિંગલગઢ શ્રીફળ સ્વીકારી કેમ આવ્યા? અરે મહારાજા કા દીકરી જો અને કા દીકરી લો ને તો જ આ વેણનો ન્યાય આવે નકર નો મહારાજા આપણે બે ચાલુ રહે. અરે ભલે ગુરુદેવ, તમારી વાત કેવી સત્ય તો સાથે સાથે મુહૂર્ત પણ જોઈ આપો. અરે મહારાજા મુહૂર્ત બહુ આવે છે સારા સાચર ને સોમવાર. માતાજી કંકોત્રી લખી.
પાકું બોલજો. જાન આવવાનો સમય થઈ ગયો છે, ઉતારાની વ્યવસ્થા કરી રાખજો. બધી કઈ નાખી. પિંગલગઢથી જાન ઠોકરગઢમાં આવે જાનની અંદર જવાનું લાગ્યું ગવાય એ લીલુડા વાસની એ વાસની જાનુમાં જોતી જાય પટોલી ઊંચી ઉયા ઘોડો રાજા જાય ગલગઢના રાજવી પ્રતાપ જોગડવાને જાય ગલગઢના રાજવી પ્રતાપ જોગડવાને જાય ગલગઢથી જાણી આવી છે એ રાજા આવ્યા મહારાજા આવ્યા ગલગઢના રાજા આવ્યા સડકારો તમે ઓઢોડી રે
ભલે જોરદારો